અને આપણે આમ હાથ ફેરવો હોય તો પેલા આમ પડખે જ ન જઈએ છીએ, એટલે આમ જુઓ હાથ ફેરવી જ આમ આરામથી. આ મહારાષ્ટ્રના થેપલા છે. ચેક કરો ગાઈસ, જે કેવું વ્યૂ છે જુઓ. બે પહાડની વચ્ચે છે રસ્તો, પહાડ બનાવીને પહાડ કાપીને રસ્તો બનાવ્યો. આ ઓર્ગેનાઇઝ કરો નજારો. ગુડ મોર્નિંગ ગાઈસ, તો જય માતાજી, જય મુરલીધર. તો તમે જોઈ રહ્યા છો અનિલ બ્લોગ. તો અત્યારે આપણો ત્રીજો દિવસ છે, એક નાઇટ એક દિવસ ને ત્રીજો દિવસ ઉગી ગયો છે. આપણે ભોગી ગયા છીએ ક્યાં બોલતા આપણે નાસિક પાર કરી નાખ્યું છે. પુના હાઈવે ઉપર આપણે ચડી ગયા છીએ ને જઈએ છીએ આપણે નામે ભૂલાઈ જાય બાબુભાઈની ધોતી ઉકવવા જઈએ છીએ કોલ્હાપુર. ઓલામાં બોલા હતા ને ડાયલોગમાં, અહીંયા વहाँ पे ધોતી સુખાઉંગા તો પહેનુંગા ક્યાં. તો અમે ધોતી ઉકવવા જઈએ છીએ મહુવાથી. આવ્યો કાંઈ વાંધો ને, મસ્તી મજા કરતા રહી ને એટલે જઈએ છીએ ગાડી. તો અત્યારે ઘાટ જુઓ તમે, કોણી છે ખાલી. કેમ કે આગલા બ્લોગમાં આપણે બતાવ્યા હતા ઘાટ, પણ નાઇટમાં હતા ને એટલે કાંઈ જામ્યું નહીં બરોબર. આવતા વખતે કોશિશ કરજો જેમ બને એમ દિવસમાં ઘાટ ચડાવવાની, એટલે તમને વ્યૂ સારો બતાવું ને બ્લોગમાં પણ મજા આવે તમને જોવાની. હું કેવું નરસિંહભાઈ? હાલો એ જોવા આબુરાની ધોતી ઉકવા જઈ જોવા આવી છે. કોલ્હાપુર છે, કોલ્હાપુર. અહીંયા જો વાદળામાં ટાવર ખોવાઈ ગયો, જો ટાવર બતાવી છે. જો આવું છે વાદળા નીચે અહીંયા. ચેક કરો ગાઈસ, જે કેવું વ્યૂ છે જુઓ. બે પહાડની વચ્ચે છે રસ્તો, પહાડ બનાવીને પહાડ કાપીને રસ્તો બનાવ્યો. આ ઓર્ગેનાઇઝ કરો નજારો. લોકેશન જ આમ અલગ રીતનો છે. આવું કેવી મસ્ત વ્યૂ છે અહીંથી. ઠંડુ એકદમ વાતાવરણ છે, વરસાદ. આ જો બીજો પહાડ છે કાપેલો. દીપડાના બોડી અમારેલા છે, બધું દીપડાની રાઈડો છે. જાળી નાખેલી છે, જાળી આમાં. અહીંયા નીચે ઘર છે ડુંગરાની વસ્તુમાં. જો બંગલો કેવો જોરદાર છે અહીંયા. જો આ બાજુ અહીંયા ખાડી છે, જોરદાર ખાડો છે અહીંયા. ઓલા પણ ગાડી ઓલી આવે ને ત્યાંથી આપણે આવ્યા. હોટલ લક્ષ્મી હોટલ.
હા સવારમાં ગાડી લાલ થઈ ગઈ ઘાટમાં. એટલે કઈ ને નહીના કોઠે રોટલો ખવાઈ જઈને જેવું છે ગાડીને આજે અવારમાં કાટ ચડાઈ ગયા. આ ખાડામાં કામ આપણે ને આપણે અહીંયા રસ્તા આપણે ખાડામાં છે ગામડા આપણે. મહારાષ્ટ્રમાં જોવા જેવું છે પણ બહુ મજા આવે ફરવા. પેલા ફટાફટ ગયા ડીઝલ ચેક કરી લીધું. એક વસ્તુ તમને હું બતાડું. આપણે અહીંયા કાંટાવાળું વસ્તુ હોય છે થેપલા કહેવાય ને થેપલા એ આમાં કાંટા નથી. આમ ગમે હાથ ફેરવી નાખો ને તોય કંઈ ન થાય. જુઓ જુઓ અને આપણે આમ હાથ ફેરવો હોય તો પેલા આમ પડખે જ ન જઈએ છીએ. એટલે આમ જુઓ હાથ ફેરવી જ છીએ આમ આરામથી. આ મહારાષ્ટ્રના થેપલા છે ને આપણે અહીંયા ગુજરાતના કાંટાવાળા હોય ને અહીંયા સાદા છે થેપલા. તો આપણી ગાડી અત્યારે અહીંયા પડી છે. હવે ડીઝલ નખાવી બાથરૂમ જઈ હાથ પગ ધોઈ મોઢું ધોઈ પાછા ઉપડશું આપણે. 350 કિલોમીટરનો સફર રહ્યો છે હવે ખાલી 350. થોડીક ગાડી છે ને ધોઈ છે થોડીક આમ કંઈક આમ વ્યવસ્થિત દેખાય એવી રીતે રાખી છે. તો આ હેડલાઇટો પાછી ઉડી ગઈ છે. હા ભાઈ હેડલાઇટ પાછી ઉડી ગઈ. વાંધો નહીં ગાડી હરિયો કામ ટાયર નહીં. તમે ખાલી મશીન જોવા એમાં કામ લાગતું છે. જો વલ્લો કંપનીની ગાડી લઈને આવ્યું ભાઈ. હવે ડ્રાઈવર શિફ્ટ થાય છે. નસીબભાઈ આ બધું વ્યવહાર આ બધું વ્યવહાર છે. કાલ સવારમાં બેઠો છું અત્યાર સુધી આખો જે નસીબભાઈ રાખી છે. કાલના એમ તો કંઈક સારો રોડ આવ્યો છે તમે પોરો આપી દો એને. હવે અત્યારે ચેક કરવાના છે ટાયર ચેક કરવાના છે. ઉકે તૂટી ગયો છે હવે તો. આવી ગયા છે હવે પાછા ગાડી ચાલુ કરી નાખી છે. કેમ કે લાઇટ નથી ને એટલે આપણને ઉતાવળે કેટલા દીધા 200 રૂપિયા આપી દીધા છે ને છૂટા કરી દીધા છે આપણને. એને અમે બે એકા બીજાને છૂટા કરી દીધા. આ વર્દી તો છે ખાકી વર્દી હોય એટલે મહારાષ્ટ્રમાં હાલે પણ તો એ કે વર્દી લાવો એમ કરતા તો કાંઈ વાંધો ના. બધું પતી ગયું છે હવે. ગાયકા જવાનો મતલબ એમ છે કે ગાયકા પહોંચી જાય ને તો લાઇટ નથી ને ગાયકા કંપનીમાં ખાલી થઈ જાય ગાડી. કાલે કંઈક કરશું એટલે આ તો પેલા ઉતાવળે ગાડી પહોંચાડવાની છે. વાગી ગયા છે કેટલા 3:33 થઈ ગઈ છે. તો અત્યારે ઘાટ ટાળ્યો છે ગાડી એવો. આ તો ભાઈને રહેજો વ્લોગમાં તો જઈએ બરાબર. એ દાવો ગામડામાં હાલા થાય છે. ગામડા છે સિંગલ પટ્ટીમાં હાલા જાય છે દોઢિયા રોડ ઉપર. હા એક વરસાદ ઘડિયા પડે ને ઠંડી બહુ લાગે છે આ બાજુ. અત્યારે આપણે ઘરે હોય તો અત્યારે ગરમી થતી હોય ને બદલે અહીંયા ઠંડી લાગે છે. સવાર દીના ગામડામાં જઈએ જવા માટે. દિવસના જોઈ છે ઘાટ જોઈએ છે ને ચડીએ છે ને ઉતરીએ છે ને એવું છે બધું. હા જોવો તમે હા એની ગાડીઓ હેઠે ગયેલું લાગે છે.
તો અહીં ગયેલું છે ગાડી બેઠી હા જો તમે ખાલી કોટપાવરી બનાવી જાડી અત્યારે સિમેન્ટની મોટી ગાડીઓ બસાવવા માટે તો અલ્લા પણ છે ને ત્યાં જવાનું છે ટોપ ઉપર હા અહીંયા છે ડેમ હા જો નજારો એક બધું કાંઈ ઘટે જ નહીં એમાં અત્યારે આપણે થોડાક દૂર આગા છીએ હવે કંપનીથી થોડાક જ આગા છીએ કંપનીવાળાનો ફોન આવી ગયો છે અત્યારે આપણે સોરી 10-20 કિલોમીટર આગળ આવીશું આગળ છીએ નહીં કાંઈ વધારે ફૂલ ઠંડુ વાતાવરણ એટલે થોડોક આમ ચાદર આયરસ રાખીને બેઠો છું ઓઢીને બેઠો હોય ધોવાવાળા જાત કાઢે અહીંયા કારણ આ ચાદર રાખીને કેમ બેઠા ભાઈ હોય માથે ઓઢીને ફૂલ હવે જે ઉતાવળ ગયા ગાડી કંપનીમાં પોગાડી દેવી છે ઠંડી બહુ ઠંડી લાગે ને કહું છું બહુ નથી લાગે કંપનીમાં ગયા ગાડી પોગાડી દેવા છે કંપનીવાળાના ફોન આવે છે જે એક ધાર કે 24-12 કલાક એવો કંઈક માલ મોડો પહોંચ્યો છે આપણો એટલે કંપનીવાળાના ફોન આવે છે ગયા પોગાડી દઈ સવારમાં ખાલી થઈ જાય એટલે બીજો માલ કંઈકથી ગોચી હવે પછી સીધા મોવા ગરમી ખાવા હા એ વાત સિંગલ આ રોડ ઉપર કોઈ હાલતા નહીં દહીં વડા કે દહીં ઓલા કયા દહીં વડી જો મહારાજ દહીં વડીમાંથી ઓલા આપણે હમણાં આ ક્યાં જઈએ આપણે ઓલું આપણે બોલાઈ ગયું છે કોલકાતા એની આજે ઓલો હા કોલ્હાપુર હાઈ સ્પીડ ભાઈ કોઈ હાલતા નહીં એની કરતા હાઈવે ટુ હાઈવે આવજો અમે જો હેરાન થઈ ગયા છે આ 100 કિલોમીટરમાં 4-5 કલાક થઈ ગયા અમારે 100 કિલોમીટરમાં હાલો તો અત્યારે જઈ કંપનીમાં આવે કયા ફટાફટ છે 7 વાગી ગયા છે અગરબત્તી કરી નાખી છે ભગવાનને મનાવી લીધા છે આ ભાઈ હવે તો કયા જાય છે હવે શૂટ બાય શૂટ હવે કયા આવી જાય તો સારું હવે ફૂલ કંટાળી ગયા છે એ બે હવે બેહીને કારખાને જો અહીંયા આગળ કારખાનું છે 400 મીટર ને અહીંયા જમવા ઊભા રાખી છે અહીંયા હોટલે તો પહેલાં જમી લઈને પછી જઈ કારખાને કંપનીમાં કદાચ મળે ન મળે એની પહેલાં જમી લેવું સારું હાલો તો હવે જઈ જમવા અહીંયા છે જમવાનું હવે